ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે। પોલીસે બે મુખ્ય આરોપીઓને રાઉન્ડ અપ કર્યાની માહિતી છે। તુષાર ભટ્ટ અને આરીફ વોરાને પોલીસે રાઉન્ડ અપ કર્યા હોવાની માહિતી મળી છે। ગણતરીના જ કલાકોમાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર મામલે હવે મોટા ખુલાસા પણ થઈ શકે છે। આ સમગ્ર મામલે મોટા માથાઓની સંડોવણી હોવાની પણ વાત સામે આવી શકે છે। ગતરોજ આરોપી પરશુરામ રોયની રિમાન્ડ દરમિયાન જે પૂછપરછ કરવામાં આવી તેમાં સ્ફોટક માહિતી સામે આવી રહી છે। મોટો આરોપ લગાવ્યો, ગત વર્ષે ગેરરીતિ માટે વાલીઓએ દબાણ કર્યું હતું। કેટલાક વાલીઓ મારા પર દબાણ કરતા હતા। અશોક પટેલ નામના વાલી પર તેમણે આરોપ લગાવ્યા। સંતાનો માટે ગેરરીતિ કરાવવા માટે મારી જોડે આવ્યા હતા। ચેરમેન દીક્ષિત પટેલે વાલીઓ પર આક્ષેપ કર્યો। તુષાર ભટ્ટ સાથે કેટલાક વાલીની સંડોવણીનો પણ આરોપ છે। વાલીઓ બળજબરી કરાવતા હોવાનો આરોપ કર્યો। આ વખતે કોઈ ગેરરીતિ ન થઈ હોવાનો દાવો તેમણે કર્યો હતો। ચેરમેન દીક્ષિત પટેલે આ મોટો દાવો કર્યો। નીટની એક્ઝામની અંદર આ વર્ષની તો વાત છોડીએ, પણ ગત વર્ષે અહીંયા આગળ ઘણા બધા અમુક પેરેન્ટ્સ એવા હતા કે જે ભાઈ મારી જોડે બળજબરીથી મને કહે કે ભાઈ તમારે મારું કામ કરવું પડશે। અને એની અંદર એક અશોક પટેલ કરીને અહીંયા આગળ છબનપુર કોલેજના એક પ્રિન્સિપલ છે, એ મારી પાસે આવ્યા હતા અને એમની બેબી અહીંયા આગળ એક્ઝામ આપી રહી હતી। અને એ વખત એમને મને ઘણું બધું પ્રેશર કર્યું હોવા છતાં પણ આપણે અહીંયા આગળ આવું કશું થતું નહોતું। અને એમને વારંવાર આપણે જણાવી દીધેલું કે ભાઈ અમારે ત્યાં આવું કશું થતું નથી અને એ વસ્તુ એમનું આપણે કામ અહીંયા આગળ થયું નથી, કર્યું પણ નથી અને અહીંયા આગળ થતું નહોતું એટલા માટે કામ થયું નથી એમનું। એટલે આ વર્ષે એને અનુસંધાનમાં રાખીને આ એક અત્યારે જો આગળની તપાસ જો હજુ આની અંદર ઊંડી ઉતરવામાં આવે તો આ બધી જે ફરિયાદો કરી હતી એની પાછળ અને આ જે અત્યારે ટીમ પકડાઈ છે એની પાછળ પણ મને એવો અનુસાર લાગી રહ્યો છે કે ભાઈ આ ભાઈનો ગમે તે રીતે આડકતરી રીતે હાથ હોઈ શકે। જાડેજા દ્વારા સંકલન સમિતિ પર કરાયેલા આક્ષેપ મામલે રમજુભાઈનું નિવેદન આવ્યું છે। કહ્યું છે સમાજમાં અપીલ કરી છે કે વાણી વિલાસ પર ધ્યાન આપવું, અનુશાસનમાં રહેવું। એટલે રાજકીય બાબતો થતી હોય પણ 7 તારીખે એ બધી બાબતો પૂરી થઈ ગઈ છે અને બધાને જ પણ અમે અપીલ કરી છે અમારા સમાજમાં પણ અને બધાને કે હવે પછી કોઈ પણ વાણી વિવેકનો ધ્યાન રાખવાનો છે। કોઈના માટે બિનજરૂરી શબ્દો વાપરવાના નથી અને આ બધાને લાગુ પડે છે। અત્યાર સુધી બધા જે પ્રમાણે અનુશાસનમાં રહ્યા છે એ જ પ્રમાણે અનુશાસનમાં હવે રહેવાનું છે। હવે રાજકીય વાત રહેતી નથી, હવે સામાજિક વાત રહે છે। એટલે સામાજિક રીતે આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરવાની હોય આગળ ઉપર ચાલુ રાખશું। તો રમજુભાઈએ કહ્યું કે પીટી જાડેજા હજુ કમિટીના સભ્ય છે, તેઓને દૂર નથી કરાયા। જે ગેરસમજ હતી એ હવે દૂર થઈ ગઈ છે। સામે પક્ષે કોઈને કોઈ રીતે એને નબળા પાડવાનું આ તે એવા પ્રયત્નો થતા હોય છે અને એના ભાગરૂપે કાંઈક ને કાંઈક થતું હોય છે। એમાં જે કાંઈ પીટી જાડેજા સાહેબ એ વાત કરી, સંજોગો વસાતી કાંઈ જે કાંઈ એમના પોતાના ટેન્શનમાં હોય અથવા તો બિનજરૂરી વ્યક્તિઓ દ્વારા એમને જે કાંઈ પરેશાન કરવામાં આવતા હોય ફોન કરીને હાથે એના એક ચિંતામાં એ કે જે કાંઈ બોલ્યા પણ એ પ્રશ્ન આંતરિક પ્રશ્ન સંસ્થાનો હતો અને આંતરિક પ્રશ્ન 2 દિવસ પહેલા જ પૂર્ણ થઈ ગયો છે। એમની યારે વાતચીત પણ થઈ ગઈ। તો પીટી જાડેજાએ જે પુરાવાની વાત કરી તે ખોટી હોવાનું રમજુભાઈએ જણાવ્યું। તો ચૂંટણીને લઈને પણ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું। લોકસભાની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ અને એના માટે જે કંઈ ક્ષત્રિય સમાજની નિર્ધાર હતો એનું આયોજન હતું એ મુજબ અત્યાર સુધીની જે ચૂંટણી હતી એમાંથી સૌથી વધુ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ। એના માટે સમગ્ર પ્રજા, સમગ્ર પ્રજાના જુદા જુદા વર્ગો ધન્યવાદને પાત્ર છે। ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો। સાંસદ નારણ કાછડિયાના આક્ષેપ પર બોલ્યા ઉમેદવાર। ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ સાંસદને પત્ર લખ્યો। બોલતા નથી આવડતું એવા કટાક્ષ સામે સુતરિયાનો જવાબ। આપને ભૂલાઈ ગયું હશે તેથી પત્રથી યાદ અપાવું છું। લાઠી તાલુકા મહામંત્રી બન્યો ત્યારે આપને થેન્ક યુ કહ્યું હતું। 2010માં લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે થેન્ક યુ કહ્યું હતું।
2021માં જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ થેન્ક યુ કહ્યું હતું અને 2023માં જિલ્લા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ થેન્ક યુ કહ્યું હતું. તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક યુ કહ્યું છે. ટિકિટ ફાળવણી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે. આપ જે આક્ષેપો લગાવો છો આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ થાય કે આપ પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન કરી રહ્યા છો. નારણભાઈ કાછડિયા, આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે. આપ સત્યથી પરિચિત જ છો. જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા. ફરી એકવાર અને આખરી વાર થેન્ક યુ. આ વાત તેમણે કરી છે. તો હવે સાંભળીએ કે આખરે સાંસદ નારણ કાછડિયાએ શું કહ્યું હતું. પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું. મને કોઈ રંજ નથી, પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે. દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાભાઈ સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા. કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા. તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે. તેમાં મને કહેવામાં જરા પણ યતિશોક્તિ નથી. આગામી 6 દિવસ માટે આ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે જ વરસાદી વાતાવરણ ઘણા એવા જિલ્લાઓમાં જોવા મળશે. સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ મધ્ય ગુજરાતમાં થવાની સંભાવનાઓ પણ व्यक्त કરવામાં આવી છે. देखिए आगे आने वाले जो 5 दिनों की हम बात करें तो मुख्य तौर पे जो है गुजरात में जो है तापमान अधिकतम तापमान अपने 9 लार्ज रेंज में बना रहेगा, जिसमें जो है अगले आने वाले कुछ दिनों के लिए जो अगले 6 दिनों के लिए हमने कई हिस्सों में जो है लाइट रेन के अनुमान भी है. तो उससे तापमान में जो है अभी ज़्यादा बड़ा देखने को नहीं मिल रही है. 9 लार्ज रेंज में भी बना रहेगा और बारिश के साथ ही तापमान कुछ जगहों पे थोड़ा बहुत नीचे भी आएगा, लेकिन उसके बाद फिर वो नेक्स्ट वीक से जो है तापमान वापस जो है राइज करेगा. साथ ही अगर हम बात करते हैं पिछले 24 घंटों में कैसा रहा अधिकतम तापमान, उसमें अहमदाबाद में 41.6 डिग्री सेल्सियस, गांधीनगर में 41.2 डिग्री सेल्सियस अधिकतम तापमान दर्ज किया गया है. साथ ही अहमदाबाद का जो तापमान 41.6 है वो हाईएस्ट तापमान रहा है पिछले 24 घंटों में पूरे गुजरात में. साथ ही अगर हम बात करते हैं कैसा रहेगा बारिश को लेकर मौसम अगले 5 दिनों, तो अगले 5 दिनों के लिए जो है हमने जो है गुजरात के दोनों ही हिस्सों में जो है लाइट रेन का फोरकास्ट दिया है, जिसमें अगर हम बात करते हैं मुख्य तौर पे जो है गुजरात रीजन के लिए, सो डे 1 के लिए जो है साउथ गुजरात के जो है सभी डिस्ट्रिक्ट्स में जो है लाइट रेन की प्रोबेबिलिटी देखने को मिल रही है अगले 24 घंटों के लिए. साथ ही साथ अगर नॉर्थ गुजरात की बात करें तो उसमें मुख्य तौर पर जो है बनासकांठा, साबरकांठा, अरावली, खेड़ा तथा पंचमहल, दाहोद, महिसागर शामिल है, जिसमें लाइट रेन देखा जा सकता है. सौराष्ट्र कच्छ की अगर हम बात करें तो उसमें अमरेली, भावनगर, दीव तथा गिर सोमनाथ जो है डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे लाइट रेन जो की प्रोबेबिलिटी जो है देखने को मिल रही है अगले 24 घंटों में. साथ ही अगर हम बात करें डे 2 के लिए भी जो है डे 2, डे 3 के लिए डे 1, 2, 3 अगर हम बात करें तो साउथ गुजरात में सभी डिस्ट्रिक्ट्स में जो है लाइट रेन जो है की प्रोबेबिलिटी है. साथ ही साथ डे 2 और 3 में जो है कुछ जगहों पे जो है लाइट टू मॉडरेट रेन जो है साउथ गुजरात के कुछ हिस्सों में जो है देखने को मिल सकता है. साथ ही हम बात करें नॉर्थ गुजरात के डिस्ट्रिक्ट्स में, उसमें जो है डे 2, 3 में जो है भी जो है नॉर्थ गुजरात के जो है सारे डिस्ट्रिक्ट्स में जो है लाइट रेन की प्रोबेबिलिटी है. साथ ही बात करें सौराष्ट्र कच्छ एरिया में डे 2, 3 के लिए, तो उसमें जो है मुख्य तौर पर जो है जो डिस्ट्रिक्ट शामिल है उसमें अमरेली, भावनगर, गिर सोमनाथ तथा दीव है. एंड डे 3 में जो है सुरेंद्रनगर एंड राजकोट में भी जो है रेनफॉल की जो है प्रोबेबिलिटी देखने को बन रही है. साथ ही साथ अगर हम बात करते हैं चौथे, 5वें और 6ठे दिन की, उसमें जो है गुजरात के जो है कुछ हिस्सों में जो है रेन कम होता दिख रहा है, जिसमें से साउथ गुजरात में जो है अगर हम बात करें सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन तथा डीडीएम शामिल है, जिसमें लाइट रेन की प्रोबेबिलिटी है. एंड नॉर्थ गुजरात में जो है बनासकांठा, साबरकांठा तथा अरावली जो है तथा दाहोद, महिसागर है, जिसमें लाइट रेन हो सकता है. साथ ही साथ 5वें और 6ठे दिन के लिए भी अगर हम बात करें तो उसमें सेम डिस्ट्रिक्ट्स ऑलमोस्ट रखे गए हैं, जिसमें कुछ जगहों में नॉर्थ गुजरात में जो है जो ऐड किए गए जिसमें अहमदाबाद है, आणंद है,
गांधीनगर एंड साबरकांठा डिस्ट्रिक्ट जो है, जिसमें जो ऐड किया गया डे 5 के लिए। डे 6 में जो है रेन जो है बहुत कम डे हो जाएगा, जिसमें वो मुख्य तौर पे जो है साउथ गुजरात में ही देखने को मिलेगा। डे 5 एंड 6 की जो प्रोबेबिलिटी है वो साउथ गुजरात में ज़्यादा है, जिसमें जो डिस्ट्रिक्ट शामिल किए गए हैं उसमें मुख्य तौर पे सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन एंड DNH है। साथ ही सौराष्ट्र कच्छ की अगर हम बात करें तो सौराष्ट्र कच्छ में भी अगर हम बात करते हैं 5वें और 6ठे दिन की, उसमें अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव शामिल हैं। साथ ही साथ सुरेंद्रनगर में भी जो है 5वें दिन में जो है प्रोबेबिलिटी है कि लाइट रेन की प्रोबेबिलिटी देखने को मिल रही है। साथ ही अगर हम बात करें थंडरस्टॉर्म वार्निंग की, डे 1 के लिए जो है सौराष्ट्र कच्छ रीजन में जो है येलो वार्निंग रहेगी थंडरस्टॉर्म के साथ, एंड डे 1, 2, 3 के लिए जो है गुजरात रीजन में थंडरस्टॉर्म वार्निंग विथ येलो कलर रहेगी। सर प्री मानसून एक्टिविटी, अगर हम प्री मानसून, ये एक्चुअली जो सिस्टम है ये प्री मानसूनल सिस्टम है, एंड ये अगर हम बात करें इसमें 2 सिस्टम हमें देखने को मिलता है, जिसमें मुख्य तौर पे एक सिस्टम जो है वो नॉर्थ ईस्ट अरेबियन सी में जो है परसिस्ट कर रहा है 1.5 किलोमीटर पे, एंड एक सिस्टम और है जो साउथ राजस्थान में जो परसिस्ट कर रहा है 0.9 किलोमीटर पे, जिसकी वजह से जो है ये इंटरेक्शंस एंड ये रेनफॉल हमें जो प्री मानसूनल देखने को मिल सकता है आगे आने वाले 5 से 6 दिनों के अंदर गुजरात के कुछ हिस्सों में।